રામ રામ ડાયરા અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગમાં. વાગ્યા છે ત્યારે સવારના 7:45 ને હવે કાને જવા થઈ ગયા હોય તૈયાર. આપણે ઠેલો અને દૂધની બાવણ ને બધું લેવાઈ ગયું છે અને હવે છે ને નીકળવું છે કાને જવા. બહાર જો આપણે લક્ઝરિયસ લેમ્બોર્ગિની છે ને બહાર કાઢીને મૂકી છે. રાતે છે ને થોડો વરસાદ આવ્યો હતો ને તો આ આખો ધૂળવાળો એવો હતો ને એના લીધે સાંટાને લીધે થોડાક લીટા થઈ ગયા હતા. તો કમ્પ્લેટ તો હોય અને ઊભી રાખી હતી અને બહાર જો આપણે ઢોરા બધા બાંધ્યા છે ને મસ્તીના. થોડો ગારો થાય ને એવો વરસાદ આવ્યો હતો, ખાસ તો કાંઈ નહોતો. હાલો ગાય માતાજીને મળતા જ આવી એન્જુ જ્યાં આવી એટલે એ પાડુડી એ પડી છે એમને એવા જરશું ને આપણે બધું આવો ખાંદો થાય ને એવો વરસાદ છે, જાજો કાંઈ નથી બસ લે. અને આવો વરસાદ આવે ને ડાયરો એટલે ઢોરાને બિચારાને બહુ જ તકલીફ પડે. એક તો બે હવામાં તકલીફ થાય, બીજું ખાંદો થાય ને એટલે મચ્છું હોય છે તકલીફ થોડીક વધારે પડે. ધુમાડો કર્યો હતો પણ બધું એમ પલ્લી ગયેલું હતું ને તો ધુમાડો ખાસ થાય છો નથી એટલે થોડી માછું આવે તો ઢોરાને બિચારાને તકલીફ છે અત્યારમાં. અને જો વાદળા છે હેંચો કાલે સાંજે તે વીજળી થતી એટલે નક્કી તો હતું જ તે કીધું વરસાદ થોડો જો ગમે નથી આવશે. બાકી આમ બોટાદ સાઈડ ને ઇંચો તો વધારે હતો ને મારા વાલ બાપાની નહીં તે જો ઓલી નીણનો માથે ઓઘો જે કર્યો હતો ને એ કાલે વરસાદ આવ્યો ને એ પેલા વેળા છતાં ઢાંકી વાળ્યો ને એટલે વાંધો નહોતો આવ્યો. નકર તો પછી પલળવાની બીક રહે. તો હાલો હવે લેમ્બોર્ગિની થઈ ગઈ છે ચાલુ અને નીકળવી ઘાણા બાજુ. આવું ભાઈ જો કે સાયકલ લઈને વીએ જાય સિરાવીને અને આપણે તૈયાર થવામાં નાવામાં એમાં વાર લાગી ગઈ હતી. સિરાવવાનું તો આપણે કાંઈ હોય નહીં. બાકી જો આવા હે ને નનકા ખાડા ભરાય ને એવા સાંટા હતા રાતને. સાંજે ઘડીક સાંટા આવતા હતા પણ સવારમાં વહેલા સાંટા સારા આવ્યા હતા. એમાં જો આવા ખાડા ભરાણા છે, ખાસ તો કાંઈ નથી. હાલો આવી જાવ ચા પીવા. અમારે જો હનાવાથી મહેમાન આવ્યા છે ને તો એને ચા ખાવો છે ને એટલે ચા બનાવ્યો છે અને હવે છે ને બધા એને ચા પાઈ દેવી. લો નીતેશભાઈ ચા લઈ પેલા કપ લઈ લો પેલા. હાલો બધા હાલો. હા જો અમારે ઓગડા બાપા, આ અમારે જયરામ બાપા અને આ અમારે ચીમભાઈ લ્યો. હાલો બધા એને છે ને સરસ ચા પાઈ દેવી. આવ્યો બસ એ મોટા હાલો ચિંબા હાલો બધાને સાફ આવી દીધી. હવે ને થોડીક આપણે લઈ લઈએ. હવે અહીંયા પડી ગયા છે ખુડીસે મૂક્યા ને પવન આવ્યો ને તો ઉડી ગયા હતા. હાલો જો સા આવી ગઈ છે. પછી સા પીને જ પીએ ને મહેમાન છે ને વરિયાળ એવો માવો લાવ્યા છે. જો માવો બનાવીને તૈયાર રાખ્યો હોય ને પછી છે ને માવો ખાઈ લે. વાગ્યા છે ત્યારે સાંજના 7:15 અને ફાઇનલી જો આપણે ઘાણેથી દીવાબત્તીને એવું બધું કરીને વ્યાયા આવ્યું. અને આજ દિવસે છે ને સવારમાં લગભગ 11 વાગે નીતેશ આવ્યો હતો ને તો હું ને નીતેશ વ્યા ગયા હતા. વિંચતા થોડું કામ હતું એટલે તો ત્યાંથી પછી આવ્યા એટલે મોડું થઈ ગયું હતું. એ પછી બપોરા પાણી કરીને પાછા વ્યા ગયા હતા ઘાણે ને ત્યાં સુધી ઘાણે હતા. ત્યાંથી જો હવે પાછા વ્યાયા ઘરે અને વાવું પાણી કરી લીધા છે. પણ અત્યારે છે ને ડાયરો વરસાદ ચાલુ થયો હોય એની તમને વાત જ જવા જોઈએ એવો વરસાદની ચાલુ છે અને ભેજી પાછી શું કે લાઇટે વહી ગઈ છે એટલે ફૂલ અંદાજ છે. હવે થોડા દાદા બધા વાવું પાણી બાકી છે બધા વાવું પાણી કરે છે. બાકી હવે બધા વાવું પાણી કરી લીધા છે અને વરસાદ એવો આવે છે ને એને તમે વાત જ જવા દો. ઓલા કીધે જો દારૂ છે એટલે કંઈ ખબર ન પડે. બાકી વીજળી થાય તમે જુઓ કેવી થાય છે. વીજળી થાય છે અને આપણે ઢોરા બોરા જો બધું ફેરવી નાખ્યું છે. ઢોરા જો બધા લઈ લીધા છે અહીંયા ફરજામાં અને અહીંયા છે અમારા ભગત
બળદને હે ને એ નોખો રાખ્યો હોય કેમ કે કોને પછી બધા એને હકડાશ થઈ જાય એવું હતું ગાયને ભેંને નાના વાસણ બધું હતું ને બધું થઈ જાય ગરદી એ બધા એકલાને અહીંયા બીજા બધા વાવું પાણી કરી લીધા છે બાપુ જે કાણે છે અને નીચેની બધા છે તો એ બધા હવે ગાડીઓ બધી છે અને ઈકો છે જો કે હા નીચેશ છે બાપુ નીચેશ ઓલા હતા ને ધંધા કાણે ગયા એમ કીધું બી આવો કીધું ગાડી નીચે હવે કહેતા હતા આવી છે નીચેશની બેઠા છે કાણે ગાડીઓ છે નીકો છે એટલે હવે જોવાનું એ છે કે શું કરે છે પછી વરસાદ તો ચાલુ થઈ ગયો છે લગભગ 20 મિનિટ વરસાદ ચાલુ છે સતત એક ધારો જો પાણી જાય છે ગાય ઘા આવો વરસાદ છે ઘડીક વાદળ આવ્યું ને આમથી ઉગમણાથી આમ બોટાદ સાઈડથી વાત જ આવું પછી એમ શું કીધું વરસાદ નહીં આવે થોડુંક વાત થાય ને પછી વરસાદ ચાલુ તો નહીં વાત જ આવે એવું ચાલુ થયો છે અને હજી પાછી શું કે 3-4 દિનની આગાહી છે એટલે જોયું કેમ થાય છે શું છે જીપ ચંબારી આવે છે લાઈટે આવું છે હાલવી જાય એ આવ્યો પડતું નહીં તો આમાં થકો પણ જો અહીંયા બધા વાવું પાણી કરીને જાય છે ખેડૂત બધા અને ખેડૂત પાસે જો મોજમાં આવી ગયા છે વરસાદ આવી ગયો ને એટલે એને હવે ઓલા ટપકના ફુવારાની બધું ફેરવવાની ઉપાધિ મટી ગઈ નકર રોજ શું છે ફુવારા ફેરવવા જતા ખેડૂત બહાર દેખાડું તમને હે બહાર નથી જવું જો અહીંયા દેશી જુગાડ વાપર્યો છે એટલે ઓલો ખાડો ન પડે છે ને પાણીનો એ હાટું એક કોથળી મૂકી દીધી છે એટલે પાણી પડે ને કોથળી માથે પડે છે અહીંયા આખા ઘરનું નહીં ખાલી એક ધાબાનું પાણી આવે છે હે બધી એટલો જ છે જો વીજળી કેવી થાય છે જોઈ લો એટલે ઘડીક વરસાદ વધે છે ને ઘડીક ઓછો થાય છે ને વેડી ચાલુ છે અને લાઇટ વહી ગઈ છે એટલે લાઇટ વગેરે તમારે ઠેકાને મજા ના ક્યાંય નથી જવું જવું છું હાલો જવું છું હે પૂજા પાસે તમારે અંકિતા એલા ખુશીબેન હલવાના હતા કાબટું એ કાંઈ ન કરે બેટા બધું છે ડાયો આ કોણ અત્યારે 4 વ્હીલ આમ ભાઈ ગઈ હવે મારે રાજભાઈ ને બધા હે ને લાઈટ વગેરે મૂંઝાણા છે કારસભાઈ જોઈ લો ને અંકિતાબેન ને વીજળી ઉપર વીજળી થાય છે ભાઈ જોઈ લો એક ઓલું થાય ને ઓલું તરત થાય આવો છે ને ચોમાસામાં નતો આવ્યો એવો વરસાદ ચાલુ થયો આખું ચોમાસું વીજ્યું ને એમાં આવો વરસાદ સારો એક વખત નહોતો આવ્યો એવું આમ ધમાકેદાર ગતિ ચાલુ કરીએ જોવાનું છે કે આગળ કેવો આવે છે બાકી આજનો વરસાદ આપણે માટે બહુ સારો એવો આવ્યો ઓલા ઘરે લાઈટ થાય ને એટલે ઓલા નેવે તાવડતી થતી ને દેખાય છે જોઈ લો કેવી વીજળી થાય છે કડાકા ભડાકા થાય ને વીજળી ઉપર વીજળી થાય છે નકરી મુચ્ચાવો છે બારો મુચ્ચાવો છે બધું હે ખુશો જો મમ ખાય છે ભગત બધા એને તો માલ પર પૂછી દીધા હે ને વરસાદના એટલે સાથે બેસી જાય ને બિચારા સારા એ કાંઈ આમ તો 2 દિવસથી હળવું છાંટા આવતા હતા પણ આજ આમ થાય છે કે ટમાટર દાળ જેટલું ખાલી કરી હોય ને એ ફિલિંગ આવે છે બાકી આમ મોજના તોરા છૂટે છે વરસાદને જોઈ લો પાણીના કથોળિયા થાય છે ને બધી તો જો 2 પોણે થાય છે એ કાંયા થાય છે ડાયરો અત્યારે વાગ્યા છે રાતના 10 વાગ્યા ને 1 મિનિટ થઈ ગઈ છે
અને જો આપણે વાવું પાણી કરતા લગભગ 7:15 થયા ને ત્યારનો વરસાદ એક ધારો ચાલુ થયો હતો ને તો હજી વરસાદ ચાલુ છે અને લાઇટ ગઈ હતી તો લાઇટ હજી કાંઈ આવી નથી. આમ તો વરસાદ અત્યારે આમ શું કહેવાય શરૂ થયો ત્યારે જે આવતો ને એવો નથી આવતો. માપે જો આ ધાબામાંથી પાણીના ખખડિયા એટલા થાય છે. એટલે ખખડિયા જ નથી થતા, આમ નનકી દંદુડી થાય છે એવો વરસાદ ચાલુ છે. અને હવે જો બધા એ હુવા ભાગી ગયા છે અને ખેડૂતે હુવાની તૈયારી કરે છે. આજ છે ને રોજ બહાર હુવે છે, આજે વરસાદ આવે છે એટલે અંદર પથારી કરી છે ઓફિસમાં. તો અહીંયા છે ને આડો ખાટલો મૂકી દે ને તો રાતે કૂતરા આવે નહીં, કેમ કે લાઇટ છે ને એટલે બહાર આવવા માટે બારણા બધા ઉઘાડા રાખવા પડશે. એટલે જો દેશી લુગાડ મારી દીધો છે, બારણાની જગ્યાએ આડો ખાટલો મૂકી દીધો છે એટલે રાતે શું કૂતરા આવે નહીં. અને બીજા બધા હવે હુવા ભાગી ગયા છે અને આપણે હુવા હાલતા થવાની તૈયારી કરવી છે. તો ખેડૂએ તો પથારી કરી વાળી છે. અને આ છે ને આપણે જો આ મહેમાન છે ને આ તમે જોઈ લો, આ મહેમાન આજ સવારના આપણા ધામા નાખ્યા છે. સવારમાં લગભગ કેટલા વાગે મોટા આવ્યો તો 10:30 ને આવ્યા છે ને તો 13 હેરાન કરે છે. સવારમાં મને કે આપણે 20 થોડું કામ છે કે જવાનું છે, મને કે તું આવી કે આપણે કલાકમાં પાછા આવીશું. હવે કલાકનું કહીને મને 20 લઈ ગયો ને એટલે લગભગ ન્યાય મેં ના થાય 1 વાગે પાછા પૂજ્યા. ત્યાં સુધી 20 હતા એને શું છે 20 પાંજરાપો છે ને તો ત્યાં થોડુંક ઓલા ગેટ ને એવું બનાવવાનું હતું ને તો એનું માપ ને એવું લેવાનું હતું તો એ બધું કરવા ગયા હતા. એટલે 1 વાગે આવ્યા હતા ને પછી પાછો યોજો તો જસદણ થોડુંક કામ હતું એટલે તો એને ત્યાંથી પાછો આવ્યો ને તો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે પછી અહીં વ્યૂ આવ્યો હતો અને વરસાદ ચાલુ છે એટલે ભાઈ કાંઈ જઈ શકે એવું થયા નહીં. કેમ કે આજ છે ને ડાયરો વરસાદ આમ ફોરો નીકળી ગયો છે. આમ ઠેઠ બોટાદ ને એનાથી આગળના ગામડામાંથી ચાલુ થઈ ને આમ ઠેઠ જસદણ સુધીના સમાચાર છે. અને આ બાજુ તે આમ ઠેઠ વિંછા ને આમ હનાવા ને બધે સતત વરસાદ સારો જ હતો. અત્યારે તો ધીમો પડી ગયો છે પણ બધે વરસાદ સારો એવો આવી ગયો છે એટલે ભાઈ હલવાના છે. અને લાઇટ નથી એટલે થોડાક વધારે હલવાના છે. તો જો હવે એને ગેમ છે કે રીલ છે તો ભાઈ જો હવે હુતા રીલ્સું જોવે છે અને આપણે ઊભા થવાની તૈયારી છે. આપણે ભાઈ તો ખેડૂએ બે જો જમાવટ પાડી છે. અને ઓલચો જો કોથળા દેખાય ને ડાયરો એમાં આજે જો આપણે સ્ટોક છે હો જીરાનો, જોતા જઈ હોય જો આ કોથળા રહ્યા ને એમાં આપણું જીરું છે. આ બધાનું હજી બધું પીડ્યું છે કેમ કે આપણે પાસે ને પૈસા બહુ ઝાઝા છે એટલે નથી વેચવું. હવે અંદર તો ગમે એવું થઈ ગયું હોય હજી એમને પીડ્યું છે. તો હાલો હા ભાઈ જો હજી ઊભા છે, બેઠા નથી. બે જાય હવે શું છે કે અંદર પહેલી વખત લીધો ને એટલે જરીક નવીન લાગતું છે શું છે એમ એટલે નથી બેઠો. ઓલતો તો બધા ટોરા લગભગ બેસી જાય છે એ બધા હજી ઊભા છે.